નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સ્વાધ્યાય 8.2 ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણને એક પદીઓ બધી આપેલી છે, એનો આપણે ગુણાકાર કરવાનો છે અને આ કોષ્ટક પૂરું કરવાનું છે। તો પ્રથમ એક પદી આપણને આ ઉપરની લાઈનમાં આપેલી છે આડી લાઈનમાં, અને બીજી એક પદી આપણને ઊભી લાઈનમાં આપેલી છે, અને આ બંનેનો ગુણાકાર કરી અને કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે। અને એક ઉદાહરણ પણ અહીંયા આપણને આપેલું છે કે દેખો 2 ગુણ્યા 2 તો 2 દુ 4 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ। તો આવી રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે। ચાલો તો પહેલાં આપણે 2x નો ગુણાકાર આ બધી એક પદી સાથે કરીશું, પછી -5y નો આ બધી એક પદી સાથે ગુણાકાર કરીશું, કોષ્ટક પૂરું કરીશું। ચાલો તો 2 × 5 = 10, જવાબ માઇનસમાં આવશે તો -10 અને x અને y એટલે x y થશે। ચાલો ત્યારબાદ 2 તરી 6 આવશે જવાબ, અને અહીંયા x ની 1 ઘાત અને 2 ઘાત એટલે x ની 3 ઘાત થશે। ચાલો 2 × 4 = 8 પણ -8 આવશે, અને x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે, અને y એમના એમ આવશે। ત્યારબાદ 7 દુ 14 થશે, અહીંયા 7 દુ 14 અને x ગુણ્યા x નો વર્ગ એટલે x નો ઘન થશે, અને y એમનો એમ। હવે 2 9 દુ 18 એટલે -18 આવશે, અને x ગુણ્યા x નો વર્ગ એટલે x ની ઘન આવશે, અને y નો વર્ગ। તો આ પ્રથમ લાઈન પૂરી થઈ ગઈ। ચાલો ત્યારબાદ ચાલો -5y અને અહીંયા 2 છે તો 5 દુ 10 એટલે -10 અહીંયા જવાબ આવશે, અને yx એટલે xy આપણે લખીશું, x ને પ્રથમ લખીશું। ચાલો ત્યારબાદ પાછું 25 પણ આ માઇનસ માઇનસ બરાબર ઉડી જશે, તો +25 અને y ગુણ્યા y એટલે y નો વર્ગ આવશે। રેડી? ચાલો ત્યારબાદ 4 × 5 = 20 પણ પ્લસ થઈ જશે, તો 20 અહીંયા આવશે, અને x એક જ વાર છે એટલે x એક વાર, અને y અહીં એક વાર ને અહીં એક વાર એટલે એ y નો વર્ગ આવશે। ચાલો ત્યારબાદ 7 × 5 = 35, અહીંયા શું આવશે -35 આવશે, x નો વર્ગ એમનો એમ લખી દઈએ આપણે, અને y ગુણ્યા y એટલે y નો વર્ગ આવશે, y નો વર્ગ। ત્યારબાદ ઓકે 5 × 9 = 45 પણ માઇનસ માઇનસ ઉડી જશે, તો 45 લખી દઈએ, અને x નો વર્ગ એમનો એમ લખી દઈએ, અને અહીંયા y નો વર્ગ છે ને અહીંયા y છે એટલે y નો શું થઈ જશે? ઘન થઈ જશે। બીજી લાઈન પર પૂરી। ચાલો 3 દુ 6 થશે, અને x નો વર્ગ ને અહીંયા x એટલે x નો શું થશે? ઘન આવશે। ચાલો 5 તરી 15 પણ કેવા? અહીંયા માઇનસ આવશે, x નો વર્ગ એમનો એમ આવશે, અને ઉપરનો y લખી દઈએ। ત્યારબાદ 3 તરી શું થશે? 9 થશે, અહીંયા x નો વર્ગ છે, અહીંયા x નો વર્ગ છે એટલે કેટલો થશે? x ની 4 ઘાત થઈ જશે। ચાલો ત્યારબાદ 4 તરી 12 પણ કેવા આવશે? અહીંયા માઇનસ આવશે, કેમ કે 4 માઇનસ છે, x નો વર્ગ અને x એટલે x નો શું આવશે? ઘન આવશે, અને y એમનો એમ આવશે। ચાલો 7 તરી 21 આવશે અહીંયા, અને અહીં શું છે? x નો વર્ગ ને x નો વર્ગ એટલે x ની કેટલી ઘાત? 4 ઘાત, અને y એમનો એમ। અહીંયા 3 છે, ત્યાં 9 છે, 9 તરી 27 પણ કેવા? અહીંયા આવશે -27। ચાલો x નો વર્ગ ને x નો વર્ગ એટલે x ની કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત થઈ જશે, અને y નો વર્ગ એમનો એમ આપણે લખી દઈએ। આ લાઈન પણ પૂરી। ચાલો ત્યારબાદ 4 દુ 8 પણ કેવા 8 આવશે? -8 આવશે, x ને x એટલે x નો વર્ગ થશે, અને y એમનો એમ લખી દઈએ। ત્યારબાદ 4 × 5 = 20 પણ કેવા? પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ ઉડી જાય। ત્યારબાદ x એક જ વાર છે એટલે x, અને y ગુણ્યા y એટલે y નો વર્ગ થશે। ચાલો 4 તરી 12 પણ કેવા 12 આવશે? અહીંયા -12 આવશે, x અને x નો વર્ગ એટલે x નો શું આવશે? ઘન આવશે, અને આ y એમનો એમ અહીંયા આપણે લખી દઈએ। ત્યારબાદ 4 × 4 = 16 પણ કેવા થઈ જશે? આ પ્લસ થઈ જશે 16, અને અહીંયા દેખો અહીંયા xy છે, અને અહીંયા બી xy છે એટલે x ગુણ્યા x એટલે x નો વર્ગ, અને y ગુણ્યા y એટલે y નો વર્ગ આવશે। ત્યારબાદ અહીં કેટલા છે? 7 છે, તો 7 × 4 = 28, તો માઇનસ કેટલા આવશે? અહીંયા 28 આવશે। અહીંયા x છે, અહીંયા x નો વર્ગ છે એટલે x ની 3 થઈ જશે, અને અહીંયા y છે, અને અહીંયા બી y છે એટલે y નો બી શું થશે? વર્ગ આવશે। રેડી? ત્યારબાદ ચાલો 4 × 9 કેટલા થાય? 36 થાય, પણ પેલા કેવા આવશે? પ્લસ આવશે, માઇનસ માઇનસ ઉડી જાય। અહીંયા x છે, અહીંયા x નો વર્ગ છે એટલે અહીંયા શું થઈ જશે? x નો ઘન, અને અહીંયા y છે ને y નો વર્ગ છે એટલે y નો શું થઈ જશે? ઘન થઈ જશે। ચાલો લાસ્ટ લાઈન, સેકન્ડ લાસ્ટ લાઈન આવી ગયા। 7 દુ 14, તો અહીંયા આપણે લખીશું 14, x નો વર્ગ ને x એટલે શું થઈ જશે? x નો ઘન થઈ જાય, ને y એમનો
એમ લખી દઈએ। ચાલો 7 ગુણ્યા -5 7 પંચા 35 પણ કેવા 35 -35 આવશે। x નો વર્ગ એમનો એમ આપણે લખી દઈએ અને અહીંયા y છે અહીંયા બી y છે એટલે y નો વર્ગ થઈ જશે। ચાલો 7 તરી કેટલી થશે 21 થશે। x નો વર્ગ અને x નો વર્ગ એટલે કે x ની કેટલી ઘાત થઈ જશે 4 ઘાત થઈ જશે અને y એમનો એમ લખી દઈએ। ચાલો 7 ચોક કેટલા થશે 28 એટલે કેટલા આવશે -28 આવશે। x નો વર્ગ અને x એટલે x ની ઘન થઈ જશે અહીંયા અને અહીંયા y છે ને અહીંયા y છે એટલે y નો શું થઈ જશે વર્ગ થઈ જશે। ત્યારબાદ 77 49 77 49 અને અહીંયા x નો વર્ગ ને x નો વર્ગ એટલે x ની કેટલી ઘાત થઈ જશે 4 ઘાત થઈ જશે અને અહીંયા y ને અહીંયા y એટલે y નો શું થઈ જાય વર્ગ થઈ જાય। ત્યારબાદ ચાલો 7 9 અહીંયા 63 થશે તો અહીંયા 63 આવશે પણ કેવા આવશે માઇનસ આવશે કેવા આવશે માઇનસ આવશે। રેડી ચાલો અને x નો વર્ગ ને x નો વર્ગ એટલે x ની કેટલી ઘાત થઈ જશે 4 ઘાત થઈ જશે અને y નો વર્ગ એટલે y ની કેટલી ઘાત થઈ જશે 3 ઘાત થઈ જશે। ચાલો હવે લાસ્ટ લાઈન આપણે આવી ગયા છે। ઓકે લાસ્ટ લાઈન તો ચાલો -9 અને 2 9 દુ 18 એટલે કેવા આવશે -18 આવશે। x નો વર્ગ અને x એટલે x ની કેટલું થઈ જાય ઘન થઈ જાય y નો વર્ગ એમનો એમ આપણે લખી દેવાનો છે। ત્યારબાદ 5 9 કેટલા થાય 9 5 45 થાય પણ માઇનસ પ્લસ થઈ જશે બરાબર તો અહીંયા 45 આવશે। અહીંયા x નો વર્ગ છે અહીંયા કશું નથી એટલે x નો વર્ગ એમનો એમ લખી દઈએ। y નો વર્ગ ને y એટલે કેટલી થશે y ની 3 ઘાત થઈ જશે। ચાલો 9 તરી 27 એટલે કેટલા આવશે અહીંયા -27 x નો વર્ગ ને x નો વર્ગ એટલે x ની કેટલી થઈ જાય 4 ઘાત થઈ જાય અને y નો વર્ગ એમનો એમ આપણે લખવાનો છે। ચાલો ત્યારબાદ 4 9 36 પણ કેવા +36 થઈ જશે +36 થઈ જશે। x નો વર્ગ અને x એટલે x ની ઘન થઈ જશે અને y નો વર્ગ ને y એટલે y નો બી શું થઈ જશે ઘન થઈ જશે। રેડી ચાલો 7 9 બરોબર 63 એટલે કેવા થશે -63 અહીંયા જવાબ આવશે અને આ x નો વર્ગ ને x નો વર્ગ એટલે x ની કેટલી થઈ જાય 4 ઘાત થઈ જાય y નો વર્ગ ને y એટલે y ની કેટલી ઘાત થાય 3 ઘાત થાય। ઓકે વિદ્યાર્થી મિત્રો આ જે લાસ્ટ ખાનું છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। -9x નો વર્ગ y વર્ગ અને -9x નો વર્ગ y વર્ગ આનો જે જવાબ છે તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। ઓકે વિડીયો પોસ્ટ કરીને તમે કોમેન્ટ બી કરી દો અને લખી બી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ। જય હિન્દ।